स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अग्निर्जिह्वा मनवःसु चक्षुषो विश्वेनो देवा अवसागमन्निह स्थिरैरङ्गैस्तुष्ट्वा देवहितं जदायुः कामः पुनेदुच्छकेयं केशवाय नमः स्वाहा नारायणाय नमः स्वाहा माधवाय नमः स्वाहा गोविन्दाय नमः इति हस्तं रक्षाम्य मानस्तोके तन्मे मान आयुधिमानो गोकुमानो अस्वे खुरीरिकः मानो वीरानुद्रभामिनो वधि मन्तः सदमित्वा हवामहे पृथ्वी त्वया धृता लोका देवित्वं विष्णुना धृता हरे मां देवीं पवित्रं कुरु चासनं प्राणायामे विनियोगः ડાબો હાથ નીચે રાખવા એના ઉપર જમણો હાથ સીધું ટટ્ટાર બેસવું આંખો બંધ રાખી મન શાંત રાખી ધીરે ધીરે શ્વાસ લેવો જેટલો ટાઈમ તમે શ્વાસને રોકી શકો ઓમ નમઃ ઓમ જનઃ ઓમ તપઃ ઓમ સત્યમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે विनाशाय श्रीकृष्णाय नमः सवितारदेन जातिभुवनानि पश्यन् स्वरूपणे सवित्रे सूर्यनारायणाय नमः इदमर्घ्यं दत्तं कृष्णैरजसाव्रतमानो निवेशयन्नमृतं ब्रह्म देवं देवता सूर्यमगन्म ज्योतिरुतमम् जातवेदसं देवं वहन्ति केतवः शेषाय सूर्यम् भूर्भुवस्वः ओम तेजोषति यस्य परमेष्ठि प्रजापति ऋषि आज्यं देवता जगदीशन्दः दशो गायत्री आवाहने विनियोगः गायत्री आवाहनं च जगदम्बा वेदमाता गायत्री माता जिना दर्शन करो मुक्ता विद्रुमः आत्मिकां गायत्रीं वराभयां कुशलशां शुभ्रमपालगुणं संतं चक्रमधारविन्दगलं हस्ते अर्थ सिद्धये सिद्धयेत मनुष्य जन्म છે ને એ સમજ ઉપર આધાર છે વ્યક્તિની જ્યાં સુધી વાસ્તવિક સમજ એક સમજદારી એના જીવનમાં ના આવે ત્યાં સુધી અનેક પ્રકારના દુઃખનો સામનો સ્વતઃ કરવો પડે સ્વતઃ કારણ કે નોલેજ નથી સમજ નથી એટલે ક્રોધ આવે છે સમજ નથી એટલે કામ છે સમજ નથી એટલે લોભ છે સમજ નથી એટલે ઈર્ષા છે સમજ નથી એટલે અભિમાન છે સમજ નથી એટલે સુખ નથી તો સીધી વાત છે સમજ ગીતાજીમાં પણ આ વાત બતાવી દદામી બુદ્ધિ યોગ હતો હે અર્જુન હું તને બુદ્ધિ યોગ બુદ્ધિ એટલે સમજ તો પ્રભુ પાસે આજે સંકલ્પ આપણે કરીએ છીએ તો ખાલી એટલું માંગેલું એ પ્રભુ મને વાસ્તવિક સમજ આપો સમજાય ને આપણા ધર્મમાં બહુ ધનવાન લોકોની બહુ મોટી સન્માન કર્યા હોય અથવા ધનવાન લોકોને બહુ બુદ્ધિશાળી છે એવું કહ્યું છે એવું નથી.
આપણા ધર્મમાં બ્રેન સમજદારીની બહુ મોટી વાત કરી છે કે ભાઈ વાસ્તવિક સમજ કોઈ વ્યક્તિને આવી જાય તો પછી એને કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તો ધર્મની દુનિયામાં તમે બેઠા છો તો ભગવાન પાસે આજે એટલું માગી લો કે મને ચોખ્ખી બુદ્ધિ ભગવાન દિયો યોના પ્રચોદયા, મારી બુદ્ધિને સદમાર્ગ તરફ હે પ્રભુ તમે પ્રેરણા કરો. બસ જ્યાં સુધી વ્યક્તિગત જીવનમાં વાસ્તવિક સમજ વાસ્તવિક બુદ્ધિ નહીં આવે ત્યાં સુધી હમણાં જે ચર્ચા થઈ પ્રમાણે દુઃખ આવશે. જોતું હશે તો પણ દુઃખ આવશે, નહીં જોતું હોય તો પણ દુઃખ આવશે. કારણ કે એ આપણા વ્યક્તિગત બુદ્ધિ દ્વારા ઉપાર્જિત વિચારો દ્વારા એનું ફળ મને તમને મળેલું છે. જેવા જેવા લોકો વિચાર કરે એવા એવા થતા જાય. આવું જ છે કે બીજું કંઈ છે? કોઈ લોકો ધનવાનના વિચાર કરે ધનવાન બની જાય, કોઈ લોકો વિદ્યાના વિચાર કરે વિદ્વાન બની જાય, કોઈ વ્યક્તિ આત્માનામ તમસા પરમ કે હું તો આત્મા છું અને મારી ઉપર કોઈ સત્તા જેને ભગવાન કહેવાય એ છે, પોતે સીધો સખી ભાવમાં આવી ગયો. કહેવાય એમાં કોઈ છે માનવાથી અને વિચારોથી જીવન બનતું હોય છે. જેમ જેમ તમે કોઈ નવા નવા લોકોને નવા નવા વિચારોને મળતા જાય એવા તમે કુદરતી થતા જાઓ છો. કુદરતી રીતે શરૂમાં નાના તમે હતા ત્યારે આવા નહોતા ને. એકદમ શાંત પ્રકૃતિના, કોઈ ટેન્શન નહીં, રમત ગમતમાં લાઈફ અને એકદમ ગમે તે બોલી લેવાનું, ગમે તેમ કરવાનું, એક સ્વતંત્ર લાઈફ હતી. હવે તમારા મેરેજ થઈ ગયા, હવે તમારા લગ્ન થઈ ગયા, હવે તમે એવું ના કરી શકો. કારણ કે એમ કરો તો લોકો તમને કહેશે કે તું તો ગાંડો છે. સમજાય ને? તો અત્યારથી એક ભાવ બનાવો કે હે પ્રભુ, આજે હું એક સંકલ્પ કરું છું ભગવાનની સન્મુખ કે મને ચોખ્ખી સમજ મળે અંદરથી. 2, 5, 10 લોકો તમને સમજાવશે, તમે નહીં સમજશો. સમજાય ને? કે સમજદારી અંદરથી આવતી હોય ને. કોઈ 2, 5, 10 માણસ લોકો તમને કે તું આમ કરને આમ કરને આમ કરને, એ કેટલી વાર? બહુ લાંબો ટાઈમ નહીં હાલે, કદાચ 1-8 મહિનો હાલે, બહુ તો 1-8 વર્ષ હાલે, પણ પછી ધીરે ધીરે એ વિચારો ભૂલાઈ જાય ને. કારણ કે 1 વર્ષમાં તો બીજા કેટલા બધા વિચારો આપણા સુધી પહોંચતા હોય. પણ જો અંદરની સમજ આવી જાય તો સમજો છો, અંદરની એક વખત સમજ સરખી આવી ગઈ, સમજથી અંદરથી વાત ખબર પડી ગઈ કે ઓહો મારે તો આમ કરવાનું છે, આમ નથી કરવું, એ સમજદારી આવે છે. તો ભગવાન પાસે, ધર્મ પાસે, બ્રાહ્મણો પાસે આજે એટલું માગી લ્યો કે હે પ્રભુ, બસ મારા જીવનમાં મને ચોખ્ખી સમજ આવે. સમજ કોણ આપશે? ધર્મ. બીજું કોઈ નહીં આવે. સમજો. કદાચ 2-5 સારા માણસો મોટિવેશન સ્પીકર કોઈ હશે અને તમને સરખી રીતે ગાઈડ કરશે, થોડીક વાર પૂરતા તમે રહેશો. પણ ધર્મ આ લોકમાં તો ઠીક, પરલોકમાં પણ તમારી હારે રહેશે. સમજાય? ધર્મની હાઈટ બહુ મોટી છે. ધર્મ કોઈ છીછરાણ પણ નથી. ધર્મ કોઈ બ્રાહ્મણોનું ઉપાર્જન, એટલે બ્રાહ્મણો આના દ્વારા સેવિત થાય એવું નથી. બ્રાહ્મણો એની મેતે સેવિત છે જ, કારણ કે એની પાસે જગદંબા, વેદમાતા, ગાયત્રી છે. એટલે એના તો એનું કુદરતી યોગ અને ક્ષમનું વહન બ્રાહ્મણોનું ભગવાન જ કરતો. અને સીધી ભાષામાં વાત કરું, એકદમ તમને સમજાય એવી ભાષામાં વાત કરું તો બ્રાહ્મણ એક એવી પેઢી છે કે એને ભૂખું રહેતા આવડે, એને નીચે સૂતા આવડે, એને માનમાં જીવતા આવડે, એને અપમાનમાં જીવતા આવડે, એને કોઈ મતલબ જ નથી. બ્રાહ્મણ એક એવી દુનિયા છે કે એને કોઈ મતલબ જ નથી. એને રૂપિયા વગરનો જીવતા આવડે, રૂપિયા વાળું થઈને જીવતા આવડે, બધી રીતે એને આવડે. મતલબ એને કંઈ કોઈ એવી બહારિક વસ્તુની જરૂર નથી. એટલે બ્રાહ્મણોનું યોગ અને ક્ષમ વહન ભગવાન જ કરતો હોય. પણ બ્રાહ્મણ જે કંઈ કરતો હોય અથવા કરાવતો હોય એ કેવલ યજમાનના ભલા માટે. કે નહીં, આ લોકો ગોટે ચડી જશે અને સાચી આ ઉંમરમાં જો સાચી સમજ નહીં મળશે તો એ એના પરિવારને વેર વિખેર કરી નાખશે. કારણ કે ખોટું કાઉન્સેલિંગ થઈ ગયું છે. આ જ છે ધર્મનું પાલન તમારે સરખું કરવાનું છે. ગમે ત્યારે ઉઠી જાવ એવું ના હાલે, ગમે ત્યારે સૂઈ જાવ એવું ના હાલે, ગમે ખાઈ લ્યો એવું ના હાલે. આ ધર્મ છે સાહેબ. ધર્મનું પાલન કરવાથી ધર્મની વૃદ્ધિ થાય અને ધર્મનું પાલન કરવાથી
માનસિક બહુ મોટો વાસ્તવિક વિકાસ થઈ જાય અને એ વ્યક્તિ અંદરથી વ્યાપક બુદ્ધિનો થઈ જાય. સમજે ને? ઈશા વાસ્ય ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. ભગવાન દરેક જગ્યામાં છે. આવું એને કુદરતી ફીલ થવા મને કહેવાય બાબુ છું. આજથી બહુ બુદ્ધિ વગરનું કામ કરતા નહીં રહે. સમજાય ને? આજથી તમે ધર્મના એક સિકંજામાં આવી ગયા છો, એક ધર્મના પંજરમાં એટલે ધર્મના પિંજરામાં તમે આવી ગયા છો. આજથી તમને સાચી સમજ મળવાની છે. એટલે રોજ ભગવાનને યાદ કરો. સમજાય ને? અમારામાં તમને બાંધવા અમે માગતા નથી, અમે તમને ભગવાનમાં બાંધવા માંગીએ છીએ. સમજાય ને? આપણા 365 દિવસ છે ને વર્ષના, એમાં 700 ઉત્સવ આવે ટોટલ. કેટલા આવે? 700. શું કામ ભાઈ એ ઋષિ મુનિએ બધું બનેલું? તો કે કોઈને કોઈ રીતે એ ભગવાન તરફ વળ્યો રહે છે. આજે પૂનમ છે, આજે અંધારી એકાદશી છે, આજે અંજવાળી એકાદશી છે, આજે વટ સાવિત્રી છે, આજે દયા પાર્વતી છે, આજે સાકરીયો સોમવાર છે, આજે રાખરીયો સોમવાર છે. ટૂંકમાં અલગ અલગ વસ્તુ. શું કામ? તો કે કોઈને કોઈ રીતે મન એનું ભગવાનમાં રહેશે. અને ભગવાનમાં મન રહેશે એટલે કમસે કમ ખોટા વિચાર નહીં કરે. અને ખોટા વિચાર નહીં કરે એટલે ખોટું કંઈ કામ નહીં કરશે. અને ખોટું કોઈ કામ નહીં કરશે એટલે એના જીવનમાં ભાગ્યો નહીં થઈ જશે. એનું જીવન બહુ સરખું થઈ જશે. તો ધર્મનું પાલન બહુ જરૂરી છે. આજથી તમે 2 માણસ એવું જીવન જીવો કે 10 લોકો તમારી કોપી કરે. સમજો છો? આજથી એ રીતે ઉઠી જાઓ, એ રીતે ઘરનું કામ કરવા માંડો, એ રીતે તમારા આજીવિકામાં લાભ લેવા માંડો, એ રીતે તમારા ઘર પરિવારને સાચવવા માંડો. એટલે 10 જણા તમારી કોપી કરે. ઓહો, ખરેખર આમ જીવાયો, આમ જીવાયો, આમ જીવાયો. અને એક સમયે આખો પરિવાર એ ડિસિપ્લિનમાં આવી જાય. એક નમ્રતામાં આવી જાય અને એક સુંદર રીતે એ લોકોનું ઘર સરસ રીતે જીવી શકે. તો આજે એક સરસ સંકલ્પ કરો કે હે પ્રભુ, મારું અને મારા પરિવારની આપ રક્ષા કરો, અમને સાચી સમજ આપો. શું કહેવાનું? હે પ્રભુ, અમને સાચી સમજ આપો. આ વૃત્તિ બનાવીને ભૂદેવજી બોલે છે એ સંકલ્પ સાંભળો. ધર્મ રાજાને પગ લાગો, ધર્મ વિચારગનો, ધર્મ માર્ગ પ્રવર્તકા. શ્રી ધર્મ રાજેન્દ્ર સ્થાનિ તત્ર સ્થિરો ભવ. આદિશમાં હનુમાન વીરાને પગ લાગો, શ્રી ગુરુ ચરણ સરોજન, નિજ મન પુર સુધારી, બરણૌ રઘુવર વિમલ જસુ, જોદાય કુફલ જારી. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરૌ પવન કુમાર. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલે. સ્વામી બ્રહ્મણા વંદમાન સદા શાસ્તે યજમાનો અબ્રવેહે. યમાનો વરુણે હવોદ્યુષગો સમાન આયો. કતામાદસ્ય બૃહસ્પતિર્જન્યમિમં તનુત્વષ્ટં જગન્ધો સમિમં દધાતુ. પુષ્પે દેવા સપિહમાદય ચંદ્રમ ચ પુષ્પમ સમર્પયામિ. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા. મૂલે તતરસ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણસ્મૃતઃ. વેદોऽથ યજુર્વેદા સામવેદો યદર્ભણः. સહિતા સર્વે કલશંભુ સમાશ્રિતા. અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિકરી તથા. આયાન્તુ ધર્મ પૂજાર્થં દુરિતક્ષયકારકા. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સૃષ્ટાનિ તે દવે. તેન સત્યેન મે દેવા તીર્થં દેહિ દિવાકર. સૂર્યમંડાળિ સર્વાણિ તીર્થાનિ આવાહ્ય ધીરુમુદ્રયા પ્રતિકૃત્ય વાચેના અગુંઠ્ય સંઘમુદ્રા દર્શ્ય ચક્રમુદ્રા સંરક્ષ્ય મહામુદ્રા સ્થાપ્ય અષ્ટવારમ અભિમંત્ર્યઃ. 8 વખત બોલવું જોઈએ. ઓમ ભમ વરુણાય નમઃ. ઓમ 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 વરુણાય નમઃ.
सुजातो ज्योतिका सहस्रमपरुधमा सरस्वहानि समर्पयामि सुजातो ज्योतिका सहस्रमपरुधमा सरस्वः वासो अग्ने विश्वरूपघ्नो संध्यजस्व विभावसो वरुणाय नमो नमः प्रार्थना बुद्धि सहिताय श्रीमन्महागणाधिपतये नमः ध्यानं समर्पयामि ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન કરવાનું સેજ અધરથી ભગવાન ઉપર અર્પિત કરવાનું આપણો હાથ મૂર્તિને અડવો ન જોઈએ ઓમ આ કૃષ્ણેય નારજસા વર્તમાનો નિવેશયન્ન વ્રત પ્રત્યંચ યયેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન સૂર્યનારાયણાય નમઃ યાયે ધ્યાनं સમર્પયામિ મૂળદેવીનું ધ્યાન કરો આશા પૂર્વક અંબે અંબિકેમ્બાલિકે નમામયતિ કશ્ચન સત્યશ્વકાઃ સુભદ્રિકાં કાંપીરવાસિનીં ભગવતી રાજરાજેશ્વરી સામુદ્રી સહિત ભગવતી આશાપુરાદેવ્યૈ નમઃ યાયે ધ્યાनं સમર્પયામિ હવે શંકર ભગવાનનું ધ્યાન કરો નમસ્તે રુદ્રમણ્યવકુતો દિખવે નમઃ બાહુભ્યામુતતે નમઃ અનંત આદિ નવપુર નાગાય નમઃ સાંબ સદાશિવાય નમઃ ધ્યાયે ધ્યાनं સમર્પયામિ શાલિગ્રામ જેની અંદર રાધા કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરો ઇદં વિષ્ણુર્વિચક્રમે ત્રેધાનિ દધેપનમ સમૂઢમ શિવાગુસુરે સ્વાહા શ્રી રાધા કૃષ્ણાભ્યં નમો નમઃ યાયે ધ્યાनं સમર્પયામિ ચરણ પ્રક્ષાલનનો ભાવ કરો એકાભાસ્ય મહિમાદો જયાંશ્ચ પૂરુકઃ પાદોશ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતાન્નિવે ભગવતે પ્રસ્થાપિત દેવતાભ્યો નમો નમઃ ઓંકારે ઉભયો દિવ્યંતરિક્ષે વાયોદ્દાહાય વયસ્વદેઃ પ્રદેશાઃ સંતુ મહ્યં ગણપત્યાદ્યાવહિકા પંચાયતનેભ્યો નમો નમઃ પયઃ સ્નાनं સમર્પયામિ પયઃ સ્નાनं તે શુદ્ધોદકસ્નાनं જલાચમનીયં સમર્પયામિ દધિસ્નાનં ચ દરેક દેવતાઓને દહીં વડે સ્નાન કરાવવાનો ભાવ કરવો ઓમ દધિકરાનો અકારિખં વિષ્ણુર સદસ્ય ભાજિનઃ સુરવીનો મુભાગરત પ્રાણ આયો મુખિતારિભત ગણપત્યાદ્યાવહિકા પંચાયતનેભ્યો નમો નમઃ દધિ સ્નાनं સમર્પયામિ દધિ સ્નાनं તે શુદ્ધોદકસ્નાनं જલાચમનીયં સમર્પયામિ અવતારમ અવશ્રુતારમ અવદાતારમ અવધાતારમ અવનુચાવશ્યમ અવશ્ચાતાત અવપરસ્તાતાત અવોત્તરાતાત અવદક્ષિણાતાત અવચોર્ધ્વાતાત અવધરાતાત સર્વતોમાં પાહિ પાહિ સમંતાત त्वं वाङ्मयस्त्वं चिन्मयस्त्वं आनन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दादियोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्तो जायते सर्वं जगदिदं तत्तिष्ठति सर्वं जगदिदं तैवेन सति सर्वं जगदिदं ते प्रत्यति त्वं भूमिरापो नलो नियो नभः चत्वारि वाक्पदानि त्वं गुणत्रयात्मकः तम अवस्थात्रयतः तम देहत्रयतः तम कालत्रयतः तम मूलाधार स्थितोसि नित्यं तम सत्यत्यात्मकः त्वं योगिनो धैर्य नित्यं तम ब्रह्मस्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं वैश्यः पदव्याङ्गुशूद्रो अजायत स्वप्रस्थापित देवताभ्यो नमः धूपस्थानात् धूपम् अग्रापयामि मनसो जातश्चक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणसमुखादग्निरजायत भगवान् श्रीगिरिपरायणाय नमः दीपस्थानात् दीपं दर्शयामि आसीदन्तरिक्षको सृष्णुर्द्योः समवर्तत भूमिर्दिशाः श्रोत्रात् तथा लोका कल्पयन् स्थाने नैवेद्यं
નિવેદયામિ. 5 વખત ભાવથી જમવાનો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. વ્યાનાય સ્વાહા. ઉદરાય સ્વાહા. સમાનાય સ્વાહા. બધે પાનીયમ. સમર્પયામિ. બે હાથ જોડો, આંખ બંધ કરો. પ્રભુ જમે આવો ભાવ ધારણ કરો. સકારાત્મક કાર્યાની દરેક ક્ષેરા અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઉદરાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. પૂર્વાભૂષણમ સર્વવાસસ્તં ભૂત દત્તં દક્ષિણા સમર્પયામિ. અથ પ્રદક્ષિણી શબ્દાસ્ય સંજય સપ્ત સમિદઃ શિવ જય ગિરિજા. ઓમ હર 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 મહાદેવ. શિવ કલ્પદ્રુમ વિપિને. જતિ મધુકર પુંજે કુંજતિ મધુકર કુંજે. ઓમ હર 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 મહાદેવ. ઓમ જગને નયનમય ચંતદેવા તાનિ ધર્માણિ પ્રથમન્યાસન્ના દેહનાકં મહિમાનઃ સચન્વયત્ર પૂર્વે સાધ્યાઃ સન્તિ દેવાઃ. ઓમ ભૂર્ભુવસ્વચરણનલિનયુગમં ચંદनं ચર્ચયિત્વા કનકકમલમાલાં કંઠદેશે કૃત્વા શિરસि વિનિહિતોऽयं મન્ત્રપુષ્પાञ्जलिस्ते હૃદયકમલમધ્યે દેવહર્ષં કરોતુ. બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ધન ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્ર પૌત્રાદિ પૌત્રાદિ સંપદઃ સંપદઃ પુષ્પાંજલિ પુષ્પાഞ്જલિ પ્રદાનેન પ્રદાનેન દેહિ મે દેહિ મે વાંછિતં વાંછિतं ફલં ફલં મંગલમય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ઓમ તત્પ્રાર્થયેત વિઘ્નેશ્વરાય વરદા યસુરપ્રિયાય લંબોદરાય શકલા ય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે.